એ કોન્ટ્રાક્ટ જતો રહ્યો અને બીજો કોન્ટ્રાક્ટ આવો કરે, પણ હજુ સુધી લગભગ મહિનો 20-25 દાડાથી આવ્યા નથી। અમારા ખેતરમાંથી ઝેરડા તળાવમાં લેન્ડ પસાર થયેલી છે, એમાં સરકારશ્રીને ખૂબ ધન્યવાદ। પણ સર, અમારે તકલીફ કેટલી છે કે જે અમારી પોતાની પાઇપો બોરવેલની જે ફૂટેલી છે એ કોન્ટ્રાક્ટ જતો રહ્યો અને બીજો કોન્ટ્રાક્ટ આવો કરે, પણ હજુ સુધી લગભગ મહિનો 20-25 દાડાથી આવ્યા નથી। એના માટે અમારે બીજા ખેતરમાં પાવાની તકલીફ પડે છે, પશુને પાણી ટોકો ભરવાની તકલીફ પડે છે, અમારે ઉનાળુ ઘાસચારો પણ વાવવાનો પડ્યું છે હજી ખોદ્યા વગરનું। એના માટે શ્રી સરકારને એટલી વિનંતી છે કે તાત્કાલિક અમારું કામ પૂરું કરે અને અમારી પાઇપો હમી કરી લે, એટલો ધન્યવાદ। મારા ખેતરમાં આ 1.5 મહિનાથી કામ અધૂરું મૂકીને ગયા છે કોન્ટ્રાક્ટ, કારણ કે આગળ સાગર તળાવમાં પાણી જતું હતું। કોન્ટ્રાક્ટ પૂછવા એટલે મેં પાઇપલાઇનનો ના નહીં પાડ્યો। ઘાસ વાયેલું હતું મારે 10 વર્ષ ચાલે પશુ માટે, એવું કે હું 10 વર્ષ પશુ પર ધંધો કરીશ ને પૈસા કમાઈશ, તો મારું આખું ઘાસ બગાડી ને જીસીબી કરીને કોન્ટ્રાક્ટ આખી પાઇપલાઇન મૂકીને ખેતરમાં નાસી ગયો છે। હું હાલમાં મારા પશુને શું ખવડાવું હું જ વિચારમાં પડ્યો છું। 1 લાખની સાર લઈ આખી ગાડી, તું મારા પશુ ધાપતા નથી ને હું જાતે પાઇપલાઇન રિપેર કરું છું તો પાઇપલાઇન રહેતી નથી, કેમ કે હું રિપેર કરું એટલે બીજે દિવસે ફૂટી જાય। આ પાઇપલાઇન હું 4 વખત રિપેર જાતે કરી રહ્યો છું। અમારા ખેતરમાંથી નર્મદાની પાઇપલાઇન પસાર થયેલી છે અને અત્યારે કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે કામ ખોદીને મૂકીને ગયેલા છે। હજી કોઈ લગભગ મહિના જેવો સમય થયો છે, હજી કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી। અને અમારી જે પ્રાઇવેટ પાઇપ પીવીસીની ખોદીને ગયા છે કોઈ વધી નથી, અને અમારે ધકાઈ ઉનાળું વાવેતર કરવું હોય તો પાણી કેવી રીતે બીજા ખેતરમાં લઈ જવું એ અમારે મોટી સમસ્યા છે। સરકારને પશુને તો મોટી તકલીફ છે, ઘાસચારો બધો તો ખોદન થયું, એનું કોઈ જે વર્તન મળ્યું નથી, અને હવે નવું અમારે પશુને ઘાસચારો વાવો છે, પણ આ કામ રિપેરિંગ થાય તો બીજી વાર અમે ખેતર નવરું થાય તો ઘાસચારો વાવી શકીએ।